કેમકે એ આત્માના પરિણામ નથી, આત્માના પરિણામ નથી, માટે એનું જ્ઞેય થતું નથી. જ્ઞાન અને જ્ઞેય અભેદ હોય, બરાબર. જ્ઞાન અને જ્ઞેયની જાત એક હોય. આત્મા જ્ઞાન ને દયાના પરિણામ જ્ઞેય જાત જુદી માટે નથી એમ. એકવાર આપણે વાત થઈ હતી, આવી ગઈ છે. જ્ઞાન જ્ઞેયની જાતિ ભેદ ન હોય, જ્ઞાન અને જ્ઞેયની જાતિ ભેદ ન હોય. અને બીજું તન્મય થઈને જાણે, બરાબર. ભિન્ન રહીને ન જાણે. હા, અભિન્ન રહીને જાણે, અભિન્ન થઈને જાણે, અભિન્ન રહીને જાણે. જ્ઞાન અને આત્મા તો એક વસ્તુ છે, એ કઈ જુદી વસ્તુ નથી. સમજી ગયા? અને દયાના પરિણામ તો જુદા છે, આશ્રવ તત્વ છે, એ કઈ જીવ તત્વ નથી, જીવના પરિણામે નથી. આત્માની છે ને તે એનું જ્ઞેય છે, આત્માનું જ્ઞેય. દયાના પરિણામ જ્ઞેય નહીં થઈ, જાણવાની ક્રિયા થઈ કે જેમાં દયા જણાય છે અને દયાળુ ભગવાન આત્મા પણ જણાય છે એમ. એવી જે જ્ઞાનની પર્યાય એ જ્ઞાનનું જ્ઞેય છે એમ. એવો જ્ઞાતા જ્ઞેયનો ભેદ કરો તો છે. આત્મા જ્ઞાતા અને આત્માની જ્ઞાનની પર્યાય જ્ઞેય, એવો જો ભેદ કરો તો છે, અભેદ કરો તો એ પણ નથી. તો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. જ્ઞાનની પર્યાય જ્ઞેય નીકળી ગયું. એનું નામ નિર્વિકલ્પનનું છે. નિર્વિકલ્પનનું આ સ્થિતિ થાય છે. પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી. જ્ઞાન તો આત્માનું છે, પણ દયાના પરિણામ પરમાર્થે એટલે ખરેખર એ આત્માના નથી, આત્માના પરિણામ જ નથી. ને પરમાર્થે તે આત્માનું જ્ઞેય પણ નથી. દયાના પરિણામ જ્ઞેય નથી. દયા જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાય જ્ઞાનનું જ્ઞેય છે. ભેદ અપેક્ષાએ, અભેદ અપેક્ષાએ તો આત્મા જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી. એ આત્માની ચીજ ક્યાં છે? અણમળતો ભાવ છે, સામાન્ય વિશેષ ક્યાં છે? દયાના પરિણામ કઈ સામાન્ય વિશેષ નથી. ને પરમાર્થે તે આત્માનું જ્ઞેય નથી. વ્યવહાર નહીં, ભલે એને જ્ઞેય કહેવાય, પણ નિશ્ચય નથી જોવામાં આવે તો એ જ્ઞાનનું જ્ઞેય જ નથી. કર્તાનું કર્મ તો નથી, કર્તાનું કર્મ તો દૂર રહ્યો, પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. તો જ્ઞાનનું જ્ઞેય શું છે કે જ્ઞાનની પર્યાય જ્ઞાનનું જ્ઞેય છે અને આત્મા એનું જ્ઞાતા. એટલો ભેદ નીકળી જાય તો આત્મા જ જ્ઞાતા અને આત્મા જ જ્ઞેય. આ પારો બહુ ઊંચો છે, એટલે જરા વધારે સ્પષ્ટીકરણ કરીએ. એક એક વાત તો બેસે નહીં કરી. હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખાને ભોજન આપવું, તરસાને પાણી આપવું, નાગાને કપડા દેવા ને માદાની માવજત કરવી, એવી કોઈ વાત તો સમજાય. એવી જો ધર્મની વાત કરે તો સમજાય. આ વળી શું માંડી છે? આ જ્ઞેય ને આ કર્મની ને આ અભેદપણે જ્ઞેય ને ભેદપણે જ્ઞેય ને આ શું માંડી છે? કઈક એવી વાત કરે તો સમજાય. માતાને કઈ પેલી વાત તો કઈ કર્યું પણ કઈ નો આવ્યો જ નહીં. હવે આ જ વાત એ જ કરે તો માનતા આવ્યો નહીં સંસારમાં. આ તો સંસારના અંતની વાત છે. અથવા એવું છે જેને અંત આવી રહ્યો છે, એને આ વાત કાન ઉપર આવે. કાન ઉપર આવ્યા પછી જો અંતરથી હકાર આવતો હોય તો સમજી લો કે અંત છે. વર્તમાન ભાવિનું સૂચક છે. વર્તમાન ભાવિનું સૂચક છે કે હવે આ જીવ નીકળી જશે. અંતરથી એને હકાર આવે છે. આ વાત અંતરની છે. સહજ પોતે જાણે, બીજો ન જાણી શકે. પોતે જાણી શકે કે મને શેમાં ઉલ્લાસ આવે છે અંદરમાંથી. હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખાને ભોજન આપવું, તરસાને પાણી આપવું, નાગાને કપડા દેવા, માંદાની માવજત કરી, એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ, એ તો બધી રાગની ક્રિયા બાપુ. અનંતવાર તે કરી
અને અનંતવાર સ્વર્ગમાં પણ સ્વર્ગનો દેવ થયો અનંતવાર, એક બે વાર નહીં. નારકીના ભાવ કરતા અનંત ગણા ભાવ કર્યા, કેમ કે પાપ ઓછું કર્યું છે, પુણ્ય વધારે કર્યું છે. એટલે પાપ થી તો નરકમાં ગયો, પણ પુણ્ય બહુ કર્યું, અનંતવાર પુણ્ય કર્યું, તો એના કરતા અસંખ્યાત ગુણા ભાવ કર્યા સ્વર્ગના. પણ ભવનો અંત થાય, ભવ છતાં એ તો બધી રાગની ક્રિયા બાપુ. તે કાળે જળની ક્રિયા તો જળમાં થવા યોગ થઈ ને તે ક્રિયા તારી નહીં, ને રાગની ક્રિયા પણ તારી આત્માની નહીં. રાગ થાય આત્માનો નહીં, આત્માને કરતો નથી ના. આત્માનું જ્ઞાન કરે છે એ પણ વ્યવહાર છે. તો આ રાગ કરે છે તો અજ્ઞાનમાં ગયું, એ વ્યવહાર નથી, એ તો અજ્ઞાનમાં જાય છે. તે કાળે જળની ક્રિયા તો જળમાં થવા, તે ક્રિયા તારીની ને રાગની ક્રિયા પણ તારીની. અરે તે કાળે રાગનું જ્ઞાન થયું, રાગનું જ્ઞાન થયું, એ જ્ઞાન રાગનું દયાના પરિણામનું જ્ઞાન થયું. તે જ્ઞાન દયાનું નથી, રાગનું નથી, તો આત્માનું છે જ્ઞાન. રાગનું જ્ઞાન જો હોય તો રાગરૂપ થઈ જાય જ્ઞાન, થઈ જવું જોઈએ. બરાબર છે, તો રાગનું જ્ઞાન કહેવાય, તો માનીએ કે રાગનું છે. બરાબર છે. રાગનું જ્ઞાન તો કોઈને થતું નથી. રાગનું જ્ઞાન કે શરીરનું જ્ઞાન કોઈને નથી. તો જ્ઞાન એ રૂપે થઈ જવું, એ રૂપે થઈ જવું જોઈએ. તો શરીરનું જ્ઞાન થાય, તો તમે કબૂલ કરી કે 6 દ્રવ્યનું જ્ઞાન થયું, દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન થયું. દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન કોઈ દી નથી. તે જ્ઞાન રાગનું નથી. રાગ તેમાં બેઠો નથી, જ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં બેઠો નથી. જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે કે તારી છે, એ તારી સત્તામાં થાય છે. દ્રવ્ય ગુણ ને પર્યાય તારી સત્તામાં પર્યાય થાય છે, જેમાં આત્મા જણાયા કરે, એ તારું અસ્તિત્વ જ હોવાપણું એમાં. અને તે ખરેખર તારું જ્ઞેય છે. જ્ઞાનની પર્યાય તારું જ્ઞેય છે, એ પણ ભેદ અપેક્ષા સવિકલ્પમાં જ્ઞેય છે. જ્ઞાનની પર્યાય સવિકલ્પમાં જ્ઞાનનું જ્ઞેય, અને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા જ જ્ઞેય થાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞેય ન હોય. પછી સ્વપટ પ્રકાશકની વાત લેવી છે બેને, આજ કઈ સવારે થોડું લઈ લેજો, પૂરું થઈ જાય છે, લઈ લેશું. જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે, તે તારી છે, તે ખરેખર તારું. રાગાદી પરમાર્થે તારા જ્ઞેય નથી. સમજ્યા છે કાંઈ? જો એને તું એ હું જ્ઞાતા ને હું એ મારું જ્ઞેય, તો તું કરતા ને તારું કર્મ થઈ જશે. જ્ઞાતા જ્ઞેયના નામે પણ કરતા કર્મ જ ઊભું થશે. રાગને હું જાણું છું, હું જાણનાર, અને એ મારું જ્ઞેય એમ આવ્યું, તો એ જે જાણે છે તે કરતા ને જણાય છે તે કરતાનું કર્મ થઈ જશે, એ કર્મ થઈ જશે. માટે રાગને જાણવાનું બંધ કરી દે અને આત્માને જાણને. અજ્ઞાની જુઓ ને આટલું બધું દયા દાન આદિને ઓળંગીને અહીં જ્ઞાન ભાવમાં આવવું મોટો મેરુ પર્વત ઉપાડ એવું લાગે છે કે બધી ક્રિયા બધી વ્યવહારનો નિષેધ કરશો. બધી ક્રિયાનો નિષેધ કરશો તો આત્માનું શું થશે કે આત્મામાં જશે, એનું હિત થઈ જશે. વિભાવ ક્રિયાનો નિષેધ તો કરવા જેવો છે, સંતોએ કરાયો છે. પણ આમાં તારું હિત છે ભાઈ, આમાં તારું હિત છે બાપુ. દયાના પરિણામ કરતાનું કર્મ નથી ને જ્ઞાનનું જ્ઞેય પણ નથી. જાણવા લાયક વસ્તુ નથી, જાણવા લાયક નથી, જાણવા લાયક નથી, કરવા લાયક તો નથી. ક્યાં વાત લઈ જાય છે, ત્યાં ઉભો જ ના રહે, અંદરમાં આવી જાય, ત્યાં ઉભો ન રહી આવે, અંદરમાં આવી. કરવા લાયક તો દૂર રહો, પણ જાણવા લાયક નથી. તો જાણવા લાયક શું છે? પોતે આવી ગયો અંદર કે અંદર જેને અનુભવ થાય એને આ રીતે બિલકુલ સત્ય વાત છે. પેલા 3 દિવસથી આવા સાંભળે એમ થાય આમ જ છે, એવું લાગે છે. ના અંદરથી આવે, અંદરથી આવે, આત્મા છે ને બહુ વધારે વાત છે. એમ ગમે ત્યારે ઉઠતા બેસતા ખબર હોય, ખાનગીમાં વાત કરે. મને કહ્યું, તમે કહ્યું, મને બરાબર યાદ છે.
અજ્ઞાનીઓને આટલું બધું આ દયાદાન આદિને ઓળંગીને અહીં આવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું છે. પણ આમાં તારું હિત છે ભાઈ. અમે જે વાત કરીએ છીએ તારા હિતની વાત કરીએ. હવે કહે છે આ રીતે પોતે જ પોતાથી જણાવવા યોગવાથી જ્ઞાન માત્ર ભાવ જ નહીં છે. અભેદ કરી નાખે છે ભાઈ. પોતે જ એટલે આત્મા જ પોતે અભેદ આત્મા જ જણાવવા યોગ છે. માટે જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. પર્યાય જ્ઞેયરૂપ નથી. કાઢી નાખ. પર્યાય જ્ઞેયરૂપ તો ભેદથી વાત કરી હતી ને. હવે અભેદથી વાત કરી છે. કેમ કે પર્યાય છે એ આત્માની છે ને આત્માની અને અનન્ય છે. એટલે પરિણામી આત્મા જ જ્ઞેય છે. પરિણામ જ્ઞેય નથી. પરિણામ જ્ઞેય કહેવાય એ વ્યવહાર છે અને પરિણામીને જ્ઞેય કેવું એ નિશ્ચય છે. बहुत बढ़िया बराबर एकदम જ્ઞાનની પર્યાય એને જ્ઞેય કેવું એ વ્યવહાર છે. અને પર્યાય પરિણત આખો આત્મા જે પર્યાયમાં અભેદપણે આત્મા જણાય એવો પરિણામી આત્મા તે જ્ઞાનનું જ્ઞેય નિશ્ચય છે. જ્ઞાનની પર્યાયને જ્ઞેય કેવું તે વ્યવહાર. અને પરિણામી આખા આત્માને જ્ઞાનનું જ્ઞેય કેવું તે નિશ્ચય છે. અધ્યાત્મનો વ્યવહાર. જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી પોતે જ પોતાનો પરનો નહીં. વાત જ નથી. બસ અનંતકાળ કાઢ્યો. હવે આમાં આવી જાવ તો કામ થઈ જશે. મેં તમને કહ્યું કે જ્ઞાનીના વચન ઉપર અનન્ય શ્રદ્ધા રાખી અને એને સમજવાની જે કોશિશ કરશે અનુભવીને એ અનુભવ થઈ જશે. એને સમજવાની કોશિશ કરવી જોઈએ કે શું કહેવા માંગે છે, એનો ભાવ શું કહેવાનો આશય શું છે. આપણો પક્ષ ને આપણી માન્યતા એક બાજુ મૂકી દેવી તો સમજાય. પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. એ જ્ઞેયની વ્યાખ્યા કરી, હવે જ્ઞાતાની વ્યાખ્યા કરી. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવે યુક્ત. યુક્ત એટલે સહિત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. સામાન્ય વિશેષ સ્વરૂપ દ્રવ્ય ગુણ ને પર્યાય અભેદ આખો આત્મા એ જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાતા એ જ્ઞેય મળી અને જ્ઞાન પણ એ ભેદ ન કરવો. હવે ભેદથી સમજાવે છે પણ હવે ભેદને સંકેલીને તમે અભેદમાં આવી જાઓ. જો આ બધાનો સરવાળો કર્યો. જણાવા યોગ પર પદાર્થો પરમાં રહ્યા. જણાવા યોગ પર પદાર્થો પરમાં ગયા. એ ના આવ્યા છે. અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાન રૂપ થયો થકો પોતાને જાણે છે. જાણનાર પોતે જ્ઞાન રૂપ થયો થકો પોતાને જાણે છે. પરને નહીં. આમ આત્મા પોતે જ જણાવવા યોગી છે. જ્ઞાન માત્ર ભાવ જ પોતાનું જ્ઞેય છે. હવે જ્ઞાન માત્ર એટલે આખો આત્મા સામાન્ય વિશે દ્રવ્ય ગુણ પર્યાય વાળો.